કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક એવી વાનગી કે જે પશ્ચિમ બંગાળની ગલીઓની ખરેખર ઓળખ છે, જેને ખાતા જ જોતા જ ચટપટો સ્વાદ આપણને સીધો દિલ સુધી પહોંચી જાય. અને ખાસ વાત એ છે કે જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ એને ખાધી ત્યારે આ વાનગી આખા દેશમાં વાયરલ થઈ ગઈ. भाई हमें अपना जाल बली खिलाओ. हाँ અને કદાચ આ ઝાલમુડી જ મોદીજીને બંગાળમાં જીતાડી પણ દેશે. અને બંગાળમાં બીજેપી જીતે તો સારું જ છે ને, આપણા દેશની જનતા વધારે સુખી થાય એમાં આપણે રાજી જ હોઈએ ને. બહેરહાલ આજે આપણે બનાવીશું કોલકાતા સ્ટાઇલ, બેંગાલ સ્ટાઇલ ઝાલમુડી, પણ એક ખાસ ટ્વિસ્ટ સાથે, ડુંગળી વગરનું શુદ્ધ સાત્વિક વર્ઝન. ઝાલમુડી ફક્ત એક નાસ્તો નથી, એ બંગાળના લોકોની સંસ્કૃતિ, સ્ટ્રીટ ફૂડ અને ત્યાંના લોકોની જીવનશૈલીનો એક અતૂટ ભાગ છે. કોલકાતાની દરેક ગલીમાં તમને ઝાલમુડીવાળો અચૂક જોવા મળશે. એક હાથમાં મોટો ડબ્બો હોય અને બીજા હાથમાં લાકડાની ચમચી હોય, અને બસ ફક્ત 30 સેકન્ડમાં તૈયાર એકદમ તાજી, કડક અને મસાલેદાર ઝાલમુડી. અહીંયા જેમ પાણીપુરી ફેમસ છે એમ ત્યાં ઝાલમુડી ફેમસ છે. અને આજે આપણે એ જ ત્યાંની ફેમસ એવી આ ઝાલમુડીની રેસીપીનો આપણે ઓથેન્ટિક સ્વાદ ઘરે કેવી રીતે લાવી શકીએ એ રેસીપી આજે આપણે જોવાના છીએ. તો ચાલો સૌથી પહેલા જોઈએ આપણે કઈ કઈ સામગ્રીઓ લીધી છે. દરેક વસ્તુનું પોતાનું જ એક મહત્વ છે. સૌપ્રથમ લઈએ છીએ મમરા. આ મમરા આપણો બેઝ છે. એકદમ કડક હોવા જોઈએ. જો કદાચ ભેજવાળા છે તો આપણે એમને શેકી પણ લઈએ, અને 2 ચમચી જો રાઈનું તેલ નાખી અને થોડીક હળદર અને નમક સાથે જો આપણે એમને ફ્રાય કરી લઈશું અથવા તો તેલમાં શેકી લઈશું તો પણ એ એકદમ ક્રિસ્પી બની જશે અને આપણી ઝાલમુડી છે અમને 4 ચાંદ પણ લાગી જશે. બીજી વસ્તુ છે ટામેટા. એકદમ ઝીણા સમારેલા હોવા જોઈએ. કાકડી જે ફ્રેશનેસ આપશે આપણને. કેપ્સિકમ છે કે જે આપણે ડુંગળી નથી ખાતા તો એમના જગ્યા પર આપણે કેપ્સિકમ મરચાંને ઉપયોગ કરીશું અને એમનો અભાવ છે એ પૂરો કરશે અને બીજો એકદમ સરસ ક્રંચ પણ આપશે. સિંગદાણા શેકેલા અથવા તળેલા આપણે લઈ શકીએ છીએ, અને શેકેલા ચણા અથવા વટાણા કે જે પ્રોટીન અને સ્વાદ બંને આપવાનું કામ કરશે. અમે દાળિયા લઈ રહ્યા છીએ એક અલગ ટેક્સચર આપવા માટે. સેવ અને આલુ સેવ આ ઝાલમુડીની શાન છે. એ ઉપરાંત સિંગ ભુજિયા લઈ શકીએ છીએ, અમે લીધા છે વધારાના ચટાકા માટે આપણે એનો ઉપયોગ કરીએ. ઉકાળેલા બાફેલા બટેકા છે એ નાના ટુકડામાં આપણે લઈ શકીએ, એકદમ ઓપ્શનલ છે પણ જો હોય તો વધારે સારી વાત છે. કાચી કેરી છે, જો એમની સિઝન છે તો આપણે નાખીએ તો ખરેખર બહુ બેસ્ટ સ્વાદ આપે છે. બાકી મસાલાની અંદર નોર્મલ ઘરમાં અવેલેબલ હોય એવા તમામ મસાલાઓ, કોથમીર નાખી શકીએ છીએ. સરસવનું તેલ એટલે કે મસ્ટર્ડ ઓઇલ, રાઈનું તેલ છે એ પણ અલગ જ સ્વાદ આમાં આપે છે. અને હા ભક્તો, સરસવનું તેલ એટલે કે રાઈનું તેલ આ સૌથી મહત્વની સામગ્રી છે. અસલી કોલકાતા ફ્લેવર આના વગર ખરેખર અધૂરો છે. હવે આપણે એ જોઈએ કે ઝાલમુડીની ખાસિયત શું છે. પહેલું તો એ છે કે એ ઇન્સ્ટન્ટ બને છે. બીજું કે એ ખૂબ જ હલકી હોય છે, એટલે કે પેટ ભારે બનાવી દે એવું નથી હોતું. ત્રીજું કે આમાં તેલનો ઉપયોગ નહિવત પ્રમાણમાં છે, એટલે એકદમ હેલ્ધી ઓપ્શન બની આવે છે. અને સરસવના તેલની તીખી ખુશ્બુ અને મસાલાઓનું સંતુલન એમને બાકીની ભેળથી અલગ પાડે છે. સાત્વિક હોવાને કારણે એ ગમે તે પૂજા કે ઉપવાસ એ જો કદાચ મમરા જો કોઈ ખાતા હોય તો એમાં પણ એ લઈ શકે છે. હવે આપણે બનાવવાની એની રીત છે અને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ છીએ. શરૂ કરીએ બનાવવાની રીત તો ધ્યાનથી જોજો કે આમાં ટાઈમિંગ બહુ મહત્વનું છે. સૌપ્રથમ તો એક મોટું વાસણ અથવા એક ડબ્બો લઈશું, ટીનનો અથવા તો સ્ટીલનો, જેમાં આપણે સ્ટેશન ઉપર જોતા હોઈએ એવી રીતે. એમાં 2 કપ તાજા મમરા નાખીએ છીએ. આપણે એમને ફ્રાય કરીને લીધા છે, તમે સાદા પણ લઈ શકો છો. હવે એમાં સમારેલા ટામેટા, કાકડી અને કેપ્સિકમ ઉમેરીએ છીએ. ત્યારબાદ એમાં શેકેલા સિંગદાણા, ચણા, વટાણા અને દાળિયા નાખીએ છીએ. હવે મસાલાનો વારો. તો સ્વાદ મુજબ મીઠું નાખીએ, થોડોક ચાટ મસાલો, ઝીણી સમારેલી થોડીક લીલી મરચી છે અને થોડોક લીંબુનો રસ. નાળિયેરનો ભૂકો છે આપણી પાસે બુરાદો, એ નાખીએ છીએ અને હવે એને ખૂબ જ ઝડપથી મિક્સ કરીએ છીએ. જેમ સ્ટેશન ઉપર ઝાલમુડીવાળા ભાઈ ડબ્બો જેમ ચમચો હલાવતા હોય એવી રીતે. અહીંયા જો એક ખાસ વાત જોવાની છે કે તમે મમરા મોડા ખાવાના હોવ તો પછી મસાલા છેલ્લે નાખવા, નહીતર મમરા છે એ નરમ પડી જશે.
અને આપણી ગરમા ગરમ ચટપટી સાત્વિક ઝાલમુડી છે બસ આવી રીતે કંઈક બનીને તૈયાર થઈ જાય છે. એક પ્રો ટીપ છે યાદ રાખવા જેવી છે, ઝાલમુડી હંમેશા બનાવતાની સાથે જ તરત જ ખાવી જોઈએ, ઇન્સ્ટન્ટ ખાવી જોઈએ. જો તમે એને થોડીક વાર પણ પડી રાખશો તો શાકભાજીના ભેજના કારણે મમરા છે એ નરમ પડી જશે અને એનો અસલી સ્વાદ, અસલી આનંદ જો એ હોય એ આવતો નથી હોતો. અને હા, તેલનું પ્રમાણ પણ હંમેશા ઓછું રાખવાનું છે અને એના કારણે મમરાનો કડકડતો સ્વાદ છે એ જળવાઈ રહેશે. સ્વાસ્થ્યના ફાયદા જો આપણે જોવા હોય તો આ નાસ્તો સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ આપે છે અને લો કેલરી છે, એટલે ડાયટિંગ કરતા લોકો માટે બેસ્ટ છે. આમાં ફાઇબર ભરપૂર છે જે પાચનમાં આપણને મદદ કરે છે. ઉનાળામાં જ્યારે કંઈક હલકું ખાવાનું મન થાય ત્યારે આમાં કાચી કેરી નાખી અને કાકડી નાખી અને ખાવાથી શરીરમાં ખરેખર ઠંડક પણ મળી રહે છે. તો ભક્તો, જો તમને આ કોલકાતા સ્ટાઇલ સાત્વિક ઝાલમુડીની રેસીપી ખરેખર પસંદ આવી હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને તમારા પરિવાર સાથે શેર પણ કરજો. તમે તમારી ઝાલમુડીમાં કઈ કઈ વસ્તુઓ નાખો છો એ તમે કોમેન્ટમાં ચોક્કસથી અમને જણાવજો. અને આવી જ દેશી અને હેલ્ધી રેસીપીઓને જોવા માટે તમે આપણી આ કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરીવાર મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, મારા હાથમાં છે ટામેટાનો પાવડર. જી હા, જ્યારે આપણા ઘરની અંદર ટામેટા નથી અથવા તો ઇમરજન્સી છે, ટામેટા ખૂટી ગયા છે અથવા ટામેટા મોંઘા થયા છે, આ તો ભાઈ બજાર છે, ક્યારેક સસ્તા પણ હોય, ક્યારેક મોંઘા પણ હોય, પણ સસ્તા ટામેટા જ્યારે હોય ત્યારે આપણે એની સુકવણી કરી અને ટામેટાનો પાવડર બનાવી શકીએ છીએ. પણ કેવી રીતે બનાવીએ છીએ એની પરફેક્ટ રેસીપી તમારે જો જોઈતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. તમે આઈબોલ ઉપર એ ક્લિક કરી શકો છો, ત્યાંથી પણ મળી રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી રહેશે ટામેટાના પાવડરની રેસીપી. તો ચોક્કસથી તમે આ જોઈ અને ઘરે ટામેટાનો પાવડર તમે સ્ટોર પણ કરી શકો છો. લાંબા સમય સુધી આ બગડશે પણ નહીં અને ખૂબ જ હેલ્પરૂપ તમને થશે એ વાતની મને ખાતરી છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ અત્યાધિક કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જુઓ તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવા જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા, સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે.